રાજ્યભરમાં આરટીઓ કર્મચારીઓની હડતાલ સમેટાઈ છે। માંગો સ્વીકારવાનું આશ્વાસન આપતા હડતાલ સમેટાઈ છે। 3 મહિનામાં તમામ માંગ પૂર્ણ કરવાની બાહેધરી। હડતાલને લઈને અરજદારોને હાલાકી પડી રહી હતી। ખાતકીય તપાસનો કર્મચારીઓએ વિરોધ કર્યો હતો। ટ્રાન્સપોર્ટર્સની અરજી પર તપાસ મુદ્દે આ વિરોધ કરવામાં આવ્યો હતો। નનામી અરજીઓમાં તપાસ બંધ કરવાની માંગ, ત્યારે પ્રોબેશન પૂર્ણ થયેલા કર્મચારીઓને ભરતીને લઈને પણ માંગ કરવામાં આવી છે। આખરે આ હડતાલ સમેટાઈ ગઈ છે। અને હડતાલ સમેટાઈ જતા કામકાજ હવે રાબેતા મુજબ શરૂ પણ કરવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી આ હડતાલ ચાલી રહી હતી। હડતાલને લઈને હજારો અરજદાર અટવાયા હતા અને હવે હડતાલ સમેટાઈ ગઈ છે। ઉપરની અમારા એસોસિએશન ગુજરાત મોટર વાહન ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા અમને સૂચના આપવામાં આવેલ છે કે જે રાબેતા મુજબ જે કામ છે એ ચાલુ કરવામાં આવે। કઈ કઈ માંગ સ્વીકારવામાં આવી છે અત્યારે? એ હજુ સુધી કોઈ એવું ક્લિયર કટ સ્ટેટમેન્ટ આવેલ નથી, પણ અમે અમારું કામ ચાલુ કરેલ છે। ગુજરાત રાજ્યના તમામ ટેકનિકલ ઓફિસર હડતાલ ઉપર હતા અને હાલ જે પણ રાબેતા મુજબ જે ટ્રેકની ડ્યુટી હોય, સારથી વાહન, એ તમામ પ્રકારની ડ્યુટી ચાલુ કરવામાં આવી છે। જે 1 વર્ષથી પ્રોબેશન અટકાવી રાખેલા હતા એ પ્રોબેશન પૂરા કરવામાં આવે। જે પ્રમોશન આપેલ નહોતા એવા તમામ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવે। એન્ફોર્સમેન્ટની અંદર જે પડતર જે પ્રોબ્લેમ આવી રહ્યા હતા એનું સોલ્યુશન લાવવામાં